પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ભક્તિ અને શૌર્યનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। નવનિર્મિત સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના આંગણે પધાર્યા છે। શંખનાદ અને વેદોક્ત મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે પ્રધાનમંત્રીએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। આ ઐતિહાસિક અવસરને વધુ ભવ્ય બનાવવા માટે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમે સોમનાથના આકાશમાં અદ્ભુત હવાઈ કરતબ બતાવીને મહાદેવને સલામી આપી હતી। પ્રધાનમંત્રીએ આ ક્ષણને અત્યંત ભાવુક અને આશીર્વાદરૂપ ગણાવી 75 વર્ષની આ યાત્રાને દેશની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક ગણાવ્યું હતું।